બાઇબલના ઉત્પત્તિના પુસ્તકમાં એકદમ શરૂઆતમાં જ એક બહુ રહસ્યમય વાક્ય છે. સ્ત્રીનું સંતાન. હા, બરાબર, સ્ત્રીનું સંતાન. અને આજે આપણી પાસે જે સ્ત્રોત સામગ્રી છે એ આ એક વાક્યને પકડીને એક અદ્ભુત દલીલ રજૂ કરે છે. એ કહે છે કે આ ફક્ત કોઈ જૂની વાર્તા નથી, પણ કદાચ સમગ્ર સૃષ્ટિના હેતુ, ઈશ્વરનો ન્યાય અને મુક્તિની આખી ગાથાની ચાવી છે. અને આ વિશે ભલે ગમે તેટલો ઊંડો લાગે, પણ એની શરૂઆત એક બહુ જ મૂળભૂત વિચારથી થાય છે. અને એ વિચાર શું છે? વિચાર એ છે કે કોઈ પણ સર્જિત જીવ, પછી ભલે મનુષ્ય હોય કે દેવદૂત, ઈશ્વરને સીધા જોઈ જ નથી શકતો. સીધા જોઈ નથી શકતો? ના, તેમની વચ્ચે એક અંતર છે, એક અવરોધ. અને આ સ્ત્રોતો કહે છે કે આ જ મૂળભૂત સમસ્યા છે, અને આખી કથા એના ઉકેલની આસપાસ ફરે છે. અચ્છા, તો ચાલો અહીંથી જ શરૂ કરીએ. જો કોઈ ઈશ્વરને સીધું જોઈ જ ન શકે, તો પેલી જૂના કરારની પ્રખ્યાત વાર્તાનું શું? મૂસાવળી. હા, જેમાં મૂસા બળતી ઝાડીમાં ઈશ્વરને જુએ છે, એ કેવી રીતે શક્ય બન્યું? સારો પ્રશ્ન છે, અને એ જ આપણને મુખ્ય મુદ્દા પર લઈ જાય છે. સ્ત્રોત સામગ્રી મુજબ મૂસાએ ઈશ્વરના મૂળ સ્વરૂપને, એમના તેજને નહોતું જોયું. તો પછી કોને જોયા હતા? તેમણે ઈશ્વર દ્વારા મોકલેલા એક દેવદૂતને જોયા હતા, એક પ્રતિનિધિ જે ઈશ્વરના નામ અને અધિકાર સાથે ત્યાં હાજર હતા. ઈશ્વરના નામ સાથે? એનો અર્થ શું? મતલબ કે ઈશ્વર, જે અદૃશ્ય છે, એ પોતાની સૃષ્ટિ સાથે સીધો સંપર્ક નથી કરતા. એ પોતાનું નામ, એટલે કે પોતાની સત્તા, પોતાનો અધિકાર સૃષ્ટિમાં સ્થાપિત કરે છે, અને આ નામ જ શાસન કરે છે. એટલે કે ઈશ્વર અને એમની સૃષ્ટિ વચ્ચે હંમેશા એક પ્રકારનો મધ્યસ્થી જોઈએ, એક ઇન્ટરફેસ, એમ કહી શકીએ? બરાબર. પણ સવાલ એ છે કે કેમ? એમને શું જરૂર? હા, એ જ મારો પણ પ્રશ્ન છે. જો ઈશ્વર સર્વશક્તિમાન છે, તો પછી સીધો સંપર્ક કેમ નહીં? કારણ કે, અને આ વાત બહુ ગહન છે, આ અંતરનું કારણ પ્રેમ અને સુરક્ષા છે. પ્રેમ અને સુરક્ષા? હા. કેવું છે કે જે જીવો પાસે સ્વતંત્ર ઈચ્છા શક્તિ છે, તેઓ ભૂલો કરે છે, પાપ કરે છે, અને પાપની અવસ્થામાં કોઈ પણ જીવ ઈશ્વરની પેલી સંપૂર્ણ પવિત્રતાના સંપર્કમાં આવે તો એનો નાશ થઈ જાય? બિલકુલ, એ ટકી જ ન શકે. એટલે આ અંતર એ સજા નથી, એ એક પ્રકારનું રક્ષણ છે. વાહ, આ તો બહુ અલગ જ દૃષ્ટિકોણ છે. તો સમસ્યા એ છે કે એક જરૂરી અંતર છે. તો પછી આનો ઉકેલ શું? આ અંતર કાયમ રહેશે? અને અહીં આ વિશ્લેષણનો સૌથી ક્રાંતિકારી વિચાર આવે છે. કયો વિચાર? કે અંતર દૂર કરવા માટે સૃષ્ટિ ઈશ્વર પાસે નથી જતી. પણ ઈશ્વર પોતે સૃષ્ટિની અંદર આવે છે? હા, ઈશ્વર પોતે જ એક સર્જિત જીવ બનવાનું પસંદ કરે છે. એટલે કે પુત્રનું અવતરણ, ઈસુનો જન્મ. હા, પણ એનાથી પણ કંઈક વધારે. સ્ત્રોત મુજબ ઈશ્વર પુત્રના રૂપમાં પોતાને ખાલી કરે છે. પોતાને ખાલી કરવું, આ થોડો અઘરો ખ્યાલ છે. શું એનો મતલબ એવો થાય કે એમણે ઈશ્વર હોવાનું છોડી દીધું, કે પછી કંઈક બીજું? ના, એમણે દૈવીપણું નહોતું ત્યજ્યું, પણ એમણે ઈશ્વર તરીકેને પોતાના જે વિશેષાધિકાર હતા, સૃષ્ટિ પરનો જે માલિકી હક હતો, એ સ્વેચ્છાએ બાજુ પર મૂકી દીધો. એક રાજાની જેમ, જે સામાન્ય નાગરિક બનીને જીવે. બરાબર, એ જ રીતે. એ મનુષ્ય તરીકે જન્મ્યા, જીવ્યા, અને પછી ક્રૂઝ દ્વારા એમણે એ માલિકી હક ફરીથી કમાઈને પ્રાપ્ત કર્યો. મેં હંમેશા એવું જ સાંભળ્યું છે કે ક્રૂઝ ફક્ત પાપોની માફી માટે હતું, પણ તમે કહો છો કે એનાથી અધિકાર પુનઃસ્થાપિત થયો. આ ખરેખર રસપ્રદ છે. બિલકુલ. પાપોની માફી તો એનો એક ભાગ છે, પણ મોટા ચિત્રમાં ક્રૂઝ એક કાયદાકીય ઘટના છે. એના દ્વારા ઈશ્વરનો પ્રેમ અને ન્યાય બંને એક સાથે સાબિત થયા. પ્રેમ અને ન્યાય બંને કેવી રીતે? પ્રેમ, કારણ કે એમણે પોતાના પુત્રનું બલિદાન આપ્યું, અને ન્યાય, કારણ કે પાપની સજા ચૂકવાઈ ગઈ. આ રીતે ઈસુએ હવે એક મનુષ્ય તરીકે આખી સૃષ્ટિ પર શાસન કરવાનો નૈતિક અધિકાર પાછો મેળવ્યો. અને એના લીધે પેલું અંતર દૂર થયું. હા, કારણ કે હવે ઈશ્વર પોતે જ ઈસુના રૂપમાં આપણી વચ્ચે એક જીવ તરીકે હાજર છે. હવે આપણે એમને જોઈ શકીએ છીએ. ઠીક છે, આ સમજાયું. પણ આ બધામાં પેલી ઉત્પત્તિની વાત, સ્ત્રીનું સંતાન, એ ક્યાં આવ્યું? એ કોણ છે? હવે આપણે પાછા મૂળ રહસ્ય પર આવીએ.
આ સમજવા માટે સ્ત્રોત આપણને બાઇબલના છેલ્લા પુસ્તક પ્રકટીકરણ તરફ લઈ જાય છે. અચ્છા. ત્યાં એક દ્રશ્ય છે. એક સ્ત્રી જેણે સૂર્યને વસ્ત્રની જેમ પહેર્યો છે, ચંદ્ર એના પગ નીચે છે અને માથા પર 12 તારાઓનો મુગુટ. હા, મેં વાંચ્યું છે. અને એ ગર્ભવતી છે? બરાબર. અને એ બાળકને જન્મ આપવાની પીડામાં છે. આ સ્ત્રી અને એનું બાળક એ જ ઉત્પત્તિના વાક્યનો જવાબ છે. આ તો બહુ જ પ્રતિકાત્મક છબી છે. સૂર્ય, ચંદ્ર, તારા આ બધાનો કોઈ અર્થ હશે ને? ચોક્કસ. સ્ત્રોત કહે છે કે આ સ્ત્રી કોઈ એક વ્યક્તિ નથી, પણ ઈશ્વરના લોકોનું સામૂહિક પ્રતીક છે. ઈશ્વરના લોકો? એટલે કે જૂના કરારમાં ઇઝરાયલ અને નવા કરારમાં ચર્ચ, વિશ્વાસીઓનો સમુદાય. અને મસીહા એટલે કે ઈસુ, જે સંતાન છે, એ આ કરારના લોકોમાંથી જ આવે છે. અને પેલા પ્રતીકોનું શું? સૂર્ય, ચંદ્ર અને તારાઓ. એ પણ બહુ અર્થપૂર્ણ છે. સ્ત્રોત મુજબ સૂર્ય એટલે પિતા, ઈશ્વર, પ્રકાશનું મૂળ સ્ત્રોત. સ્ત્રી એમની મહિમાથી ડંકાયેલી છે. અને ચંદ્ર? ચંદ્ર એટલે પુત્ર, ઈસુ. જેમ ચંદ્ર સૂર્યના પ્રકાશને પ્રતિબિંબિત કરે છે, એમ ઈસુ પિતાના સત્યને દુનિયા સમક્ષ પ્રગટ કરે છે. એક વફાદાર સાક્ષી. અને 12 તારા? એ તો 12 શિષ્યો હશે, ખરું ને? હા, 12 શિષ્યો અને એમનાથી શરૂ થયેલી નવી કરારની મંડળી. એટલે આ છબી ઈશ્વરના લોકોની ભૂમિકા બતાવે છે કે મસીહાને દુનિયામાં લાવો અને એમના સાક્ષી બનો. તો સ્ત્રી એટલે ઈશ્વરના લોકો અને સંતાન એટલે ઈસુ. એમણે ક્રૂસ પર પોતાનું કામ પૂરું કર્યું. પણ સ્ત્રોત કહે છે કે આનાથી સૃષ્ટિ પૂર્ણ થાય છે. એનો શું અર્થ? ક્રૂસ પછી બધું પતી નથી જતું? ના, બિલકુલ નહીં. સ્ત્રોત મુજબ ક્રૂસ એ અંત નથી, પણ એક નવી શરૂઆત છે. શરૂઆત? શેની શરૂઆત? એક પ્રક્રિયાની, જે સૃષ્ટિને એની અંતિમ પૂર્ણતા તરફ લઈ જાય છે. જુઓ, ક્રૂસ પર ઈસુએ મૃત્યુ સુધી ઈશ્વરની આજ્ઞાઓ પાડી. ઈશ્વરને પ્રેમ કરવો અને પાડોશીને પ્રેમ કરવો. બરાબર. એમ કરીને એમણે સાબિત કર્યું કે ઈશ્વરની આજ્ઞાઓ પાડી શકાય એવી છે. એ અશક્ય નથી. પણ એક વ્યક્તિની સાબિતીથી આખી સૃષ્ટિ કેવી રીતે પૂર્ણ થાય? અહીં શહીદ સાક્ષીઓની ભૂમિકા આવે છે. શહીદ સાક્ષીઓ? હા. બાઇબલમાં શૈતાનને એક આરોપ કરનાર તરીકે બતાવ્યો છે, જે સતત ઈશ્વર પર અને મનુષ્યો પર આરોપ લગાવે છે. કેવો આરોપ? એ કહે છે કે ઈશ્વરની આજ્ઞાઓ અન્યાયી છે, કઠોર છે, કોઈ પાડી ન શકે અને મનુષ્યો સ્વાર્થી છે. ઈસુએ પોતાના જીવનથી આ જૂઠાણું ખોટું પાડ્યું. પણ શૈતાન કહી શકે કે ઈસુ તો ઈશ્વર હતા, એટલે એ કરી શક્યા, સામાન્ય માણસ ન કરી શકે. બરાબર. તમે મુદ્દો પકડી લીધો. અને એટલે જ શહીદોની જરૂર છે. અચ્છા. જ્યારે ઈસુના અનુયાયીઓ, જે સામાન્ય મનુષ્યો છે, એ પણ પ્રેમની એ જ આજ્ઞા પાળતા પાળતા મૃત્યુનો સામનો કરે છે, ત્યારે તેઓ શૈતાનના દરેક આરોપને ખોટો પાડે છે. એટલે કે એમની શહાદત એ સ્વર્ગીય અદાલતમાં એક પ્રકારની જુબાની છે. એકદમ સાચું. એ ફક્ત એક દુઃખદ ઘટના નથી, પણ એક શક્તિશાળી સાક્ષી છે. પણ સ્ત્રોતમાં એક વાત છે જે મને થોડી વિચિત્ર લાગી, કે જ્યારે શહીદ સાક્ષીઓની નિર્ધારિત સંખ્યા પૂર્ણ થાય છે, ત્યારે જ ઈશ્વર ન્યાય કરે છે. શું ઈશ્વર અમુક સંખ્યામાં લોકોના મૃત્યુની રાહ જોઈ રહ્યા છે? આ સમજવું થોડું જટિલ છે, પણ એનો અર્થ એ નથી કે ઈશ્વરને મૃત્યુ ગમે છે. અને કાયદાકીય પ્રક્રિયાની જેમ વિચારો. કાયદાકીય પ્રક્રિયા? હા. માની લો કે સ્વર્ગમાં એક કેસ ચાલી રહ્યો છે. શૈતાન ફરિયાદી છે. ઈસુએ મુખ્ય સાક્ષી તરીકે જુબાની આપી દીધી. હવે એમની જુબાનીને સમર્થન આપવા માટે બીજા સાક્ષીઓની જરૂર છે. અને એ સાક્ષીઓ એટલે શહીદો? હા. જ્યારે પૂરતા સાક્ષીઓ જુબાની આપી દે, ત્યારે શૈતાનના આરોપોનો કાયદેસરનો આધાર જ ખતમ થઈ જાય છે. ઈશ્વરનો ન્યાય બધાની સામે યોગ્ય ઠરે છે અને પછી જ અંતિમ ન્યાય લાવવાનો માર્ગ ખુલે છે. વાહ! એટલે શહીદી એ બલિદાન ઓછું અને જુબાની વધારે છે. આખી ચર્ચામાં ઈસુ નામ કેન્દ્રમાં રહ્યું છે. તો પેલી બાપ્તિસ્માવાળી વાતનું શું? પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે કે ફક્ત ઈસુના નામે? આમાં ઘણી ગૂંચવણ થાય છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો એ સ્પષ્ટ થઈ જાય છે. આ વિશ્લેષણ મુજબ ઈસુ હવે ફક્ત એક વ્યક્તિનું નામ નથી. તો શું છે? એ એક પદવી છે, એક અધિકાર. ક્રૂસ પછી પિતાએ પુત્રને સર્વ નામો કરતાં શ્રેષ્ઠ નામ આપ્યો. એટલે કે સૃષ્ટિ પર શાસન કરવાનો સર્વોચ્ચ અધિકાર.
તો પછી પિતા અને પવિત્ર આત્માનું શું એમનો અધિકાર ઓછો થઈ ગયો? ના, એવું નથી. ત્રણેય અલગ વ્યક્તિત્વ છે, પણ તેઓ સૃષ્ટિમાં કાર્ય કરવા માટે ઈસુ નામના અધિકાર હેઠળ એક થઈને કામ કરે છે. કોઈ ઉદાહરણ આપી શકો? જેમ કોઈ રાજદૂત પોતાના દેશના રાષ્ટ્રપતિના અધિકારથી બોલે, એમ પવિત્ર આત્મા ઈસુના અધિકારથી કાર્ય કરે છે. ઈસુએ કહ્યું હતું, પિતા મારા નામે જે પવિત્ર આત્માને મોકલશે. અચ્છા, મારા નામે એટલે કે એમના અધિકાર સાથે. બરાબર. એટલે જ્યારે કોઈ વિશ્વાસી પવિત્ર આત્મા મેળવે છે, ત્યારે તે ફક્ત શક્તિ નથી મેળવતો, પણ તે ઈસુનું નામ અને અધિકાર પણ મેળવે છે. અને એ જ અધિકારથી તેઓ પાપ પર વિજય મેળવે છે અને સાક્ષી બને છે. ચોક્કસ. એટલે ઈસુના નામે બાપ્તિસ્મા લેવું એ પિતા, પુત્ર અને પવિત્ર આત્માના સંપૂર્ણ અધિકારને સ્વીકારવા બરાબર છે. કારણ કે એ અધિકાર હવે ઈસુ નામ દ્વારા જ કાર્યરત છે. તો ચાલો આખી વાતનો સારાંશ કાઢીએ. આપણે શરૂઆત કરી એક સમસ્યાથી, ઈશ્વર અને સૃષ્ટિ વચ્ચેનું અંતર. જેના ઉકેલ રૂપે ઈશ્વર પોતે મનુષ્ય બન્યા. હા, અને એમણે ક્રૂસ દ્વારા સૃષ્ટિ પર શાસન કરવાનો અધિકાર પાછો મેળવ્યો. પછી આપણે સ્ત્રી એટલે કે ઈશ્વરના લોકો અને એના સંતાન એટલે કે ઈસુની ગાથા જોઈ. અને અંતે આપણે શહીદ સાક્ષીઓની ભૂમિકા વિશે વાત કરી. કેવી રીતે એમની જુબાની ઈશ્વરના ન્યાયને સાબિત કરે છે. અને સૃષ્ટિને એની પૂર્ણતા તરફ લઈ જાય છે. ખરેખર આ એક ખૂબ ઊંડાણપૂર્વકનો પ્રવાસ હતો. અને અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન અહીંથી ઊભો થાય છે. કયો પ્રશ્ન? આ બધી ચર્ચા પરથી એવું લાગે છે કે સૃષ્ટિની રચના કદાચ જાણી જોઈને અપૂર્ણ કરવામાં આવી હતી. અપૂર્ણ? હા, એને શરૂઆતથી જ સંપૂર્ણ અને સ્થિર નહોતી બનાવી. પણ એને એવી રીતે બનાવી કે પ્રેમ, બલિદાન અને ન્યાયની આખી પ્રક્રિયા દ્વારા તે સંપૂર્ણ બને. તો પછી પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે શું સૃષ્ટિનો અંતિમ ઉદ્દેશ્ય એક સ્થિર સંપૂર્ણતા મેળવવાનો છે, કે પછી પ્રેમ અને બલિદાન દ્વારા સતત સંપૂર્ણ બનવાની આ ગતિશીલ પ્રક્રિયા એ જ એનો સાચો હેતુ છે? વાહ! આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણને વિચારતા કરી મૂકે છે.